હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં. અને આજે આપણે બનાવવાના છીએ સરગવાનું ભરેલું શાક. સરગવાનું લોટવાળું આપણે વધારે ખાધું હોય છે, પરંતુ આજે આપણે બનાવીશું સરગવાનું ભરીને શાક. તો અહીંયા મેં આશરે 500 ગ્રામ જેટલી સરગવાની શીંગો લઈ લીધી છે. અને એકદમ પાતળી શીંગો નથી લેવાની, આ રીતના મીડિયમ આવે છે એ લેવાની છે. એકદમ જાડી પણ નહીં અને પાતળી પણ. અત્યારે તો ઉનાળાની સિઝન સ્ટાર્ટ થઈ છે, એટલે આપણે અત્યારે તો સરસ એવો સરગવો મળી રહે છે. અંદર ગરમ વધારે હોય છે અને બીજ પાકા એ ઓછા હોય છે. તો અહીંયા શીંગ લઈ લીધી છે. તો હવે આપણે એને આવી રીતે એના મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું, 2 થી 3 ઇંચ જેટલા, કે જેથી આપણને સરગવો છે એ ચૂસવામાં, એટલે કે આપણે ખેંચીને જે ખાઈએ છીએ એમાં પણ ખૂબ જ મજા આવે. તો આવી રીતે આછી પાતળી એની છાલ ઉતારી લેવાની છે. આ રેસીપી છે એ મારા સાસુની રેસીપી છે, કારણ કે અમારા ઘરમાં બધાને આ સરગવો ભરીને જે શાક બનાવે છે ને એ બધાને ખૂબ જ ભાવે છે. સ્પેશિયલી મારા હસબન્ડને તો ખૂબ જ ભાવે છે. હું નોર્મલી શું છે કે સરગવા બટેકાનું બનાવું છું, પરંતુ એમને આ સરગવો ભરીને શાક ખૂબ જ ભાવે છે. તો આ સ્પેશિયલ મારા સાસુમાની રેસીપી છે, એટલે મેં આજે તમને સરગવો ભરીને શાક બનાવું છું એ તમને આજે બતાવું છું. તો અહીંયા આપણે બધી સરગવાની છાલ છે અને આવી રીતે આછી પાતળી ઉતારી લીધી છે. તો તમે જોઈ શકો છો કે આપણે બધી સરગવાની શીંગ છે એની આપણે આછી પાતળી છાલ ઉતારી લીધી છે. હવે આને આપણે શું કરવાનું છે કે જે રીતે આપણે ભીંડો કેમ ભરીને બનાવીએ છીએ, સેમ એ જ રીતે આના વચ્ચેથી આવી રીતે કટ લગાવવાનો છે ચાકુની મદદથી. તો જોઈ શકો છો કે બીજ છે પણ એકદમ કાચા બીજ છે, એટલે આ છે એ એકદમ પરફેક્ટ આપણા સરગવાની શીંગો છે. તો આવી રીતના શીંગો હોય છે એ જ આપણે આમાં લેવાની છે ભરવામાં. વધારે જાડા હશે અને કડક બીજ હશે તો ખાવામાં પણ નહીં મજા રહે અને કોઈનું પેટ પણ ખરાબ થઈ શકે છે. તો હવે એક મિક્સી જાર લઈ લેવાનો છે. એની અંદર આપણે એક મસાલો રેડી કરીશું, જેમાં લસણ, મરચાં અને અહીંયા મેં 4 ચમચી જેટલા શિંગદાણા લઈ લીધા છે. હવે આ છે એની આપણે પીસીને એક પેસ્ટ રેડી કરી લેવાની છે. લસણ અને મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. તો અહીંયા આપણે એકદમ ફાઇન એવી પેસ્ટ રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે એકદમ કેટલી દરદરી પેસ્ટ રેડી થઈ ગઈ છે. તો આ પેસ્ટ છે એને આપણે હવે પહેલાં એક બાજુ રાખી દઈશું. અને હવે એક કઢાઈની અંદર 3 થી 4 ચમચી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે અને એને આવી રીતે આપણે ઓઇલ વગર, તેલ નાખ્યા વગર એને શેકી લેવાનું છે 3 થી 4 મિનિટ. એટલે કે જ્યાં સુધી લોટ શેકાવાની સુગંધ ન આવે ત્યાં સુધી આપણે એને શેકી લેવાનો છે. અને શેકી જાય ત્યારબાદ એને આપણે ઠંડો કરી લેવાનો છે. હું આ કઢાઈની અંદર જ મસાલો પ્રિપેર કરીશ, એટલે મેં આમાં ને આમાં જ બધો મસાલો કરું છું, કઢાઈમાં જ. હવે જે આપણી પેસ્ટ રેડી કરી હતી કે આદુ, મરચાં, લસણ અને શિંગદાણાની, એ પેસ્ટ એડ કરી લીધી છે. અને ત્યારબાદ આપણે ઘરના બધા મસાલા એડ કરીશું. તો એમાં મેં હળદર, ધાણા જીરું પાવડર 2 ચમચી જેટલું, હળદર અડધી ચમચી, અને મરચું પાવડર છે એ મારું અહીંયા કાશ્મીરી અને જે આપણે દેશી મરચું આવે છે એ મિક્સ છે, એટલે મેં અહીંયા 2 ચમચી જેટલું મરચું પાવડર લઈ લીધું છે. અને મીઠું છે એ સ્વાદ પ્રમાણે આપણે એડ કરી લઈશું. તો હવે એની અંદર આપણે તેલ એડ કરવાનું છે, પરંતુ તેલ પણ તમે જોઈ શકો છો કે મેં એકદમ નાની ચમચીથી 2 ચમચી જેટલું તેલ લીધું છે. વધારે તેલથી શું છે કે માવો એકદમ ભીનાશવાળો ને એવો તૈયાર થઈ જશે આનો મસાલો, પરંતુ આપણે એકદમ કોરો મોરો માવો રાખવાનો છે, મસાલો રાખવાનો છે. તો હવે આપણે એની અંદર મેં સમારેલા ધાણા ભાજી એડ કરી લીધા છે. અને તમે મસાલો પણ જોઈ શકો છો કે એકદમ કોરો મોરો મસાલો રેડી થયો છે. એકદમ ભીનો જે કેવો મસાલો રેડી થાય છે એવો નહીં, એકદમ કોરો મોરો, કે આને આપણે આવી રીતે પણ ખાઈ શકીએ. તો હવે આ મસાલો છે એ આપણે આવી રીતે સરગવામાં ભરી લઈશું. પહેલીવાર જ્યારે મેં સાંભળ્યું હતું કે સરગવો ભરીને બનાવવું, ત્યારે મને પણ આમ થોડી વાર તો એવું લાગ્યું હતું કે યાર સરગવો કઈ રીતે ભરીને શાક આપણે બનાવીશું, કારણ કે સરગવાની શીંગ એકદમ હોય તો પાતળી, એને આપણે વચ્ચેથી 2 કટ કરીને શાક બનાવી શકીએ, પરંતુ ભરીને બનાવવું. પરંતુ જ્યારે મમ્મીએ બનાવ્યું ત્યારે મેં ખાધું, ત્યારે મને થયું ના યાર, આ તો બહુ મજા આવે એવું શાક છે અને એકદમ રિયલીમાં એકદમ ટેસ્ટ એકદમ અમેઝિંગ શાક બનશે. તો હવે આપણે આ બધી સરગવાની શીંગો છે એ આવી રીતે મેં ભરી લીધી છે. કોઈને વધારે મસાલો એડ કરવો હોય તો પણ કરવાનો, અને ન થોડું કરવો હોય તો પણ થોડો કરવાનો. અને આ મસાલો છે એ આપણે ગ્રેવી તરીકે પણ યુઝ કરી લઈશું.
તો હવે આપણી બધી સરગવાની શીંગો છે એ ભરાઈને રેડી થઈ ગઈ છે. અને અહીંયા મારી પાસે આ તમે જોઈ શકો છો કે વચ્ચેથી જો કટ કરતી વખતે આવા 2 ફાડ થયા હોય એ આપણે એક બાજુ રાખવાના, અને એકદમ પાતળી શીંગ હોય એને ભરવાની નથી, અને આવી રીતે જ આપણે રાખી દઈશું. તો એ પણ શાક જલ્દી રીતથી ચડી જવાનું છે. તો હવે અહીંયા 3 થી 4 ચમચી જેટલો મસાલો પણ બચી ગયો છે. તો હવે આપણે સરગવાને વઘાર કરી લઈએ. તો અહીંયા મેં એક કઢાઈની અંદર 3 થી 4 ચમચા જેટલું તેલ એડ કર્યું છે. તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે. અને રાઈ અને હિંગનો વઘાર કરી લીધો છે. રાઈ ફૂટી જાય ત્યારબાદ હિંગ એડ કરી દેવાની છે. અને ત્યારબાદ આપણે જે સરગવો ભર્યો હતો એ બધો આપણે કઢાઈમાં નાખીને આવી રીતે પહેલાં ચમચાથી નહીં પરંતુ આવી રીતે કઢાઈથી પકડી અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું. જો તમે ચમચો ફેરવો તો પણ ચાલશે, પરંતુ એને એકદમ હળવા હાથે ફેરવવાનો છે, જેથી 2 શીંગ છે એના ફાડા ન પડી જાય, એટલે કે ફાડ ન પડે, અલગ મસાલો ન થઈ જાય. એકદમ હળવા હાથે આવી રીતે એને આપણે તેલ સાથે મિક્સ કરી લઈશું. તો આપણી જે બધી શીંગો છે એ સરસ રીતે તેલ સાથે મિક્સ થઈ ગઈ છે. તો એને 3 થી 4 મિનિટ માટે ઢાંકીને રાખી દીધું હતું. હવે આપણે સરગવાની શીંગો છે એને આપણે સરસ રીતે અંદર સુધી બફાઈ જાય એના માટે આપણે આમાં થોડું પાણી એડ કરીશું. વધારે પડતું પાણી એડ કરવાનું નથી. સરગવાની શીંગો છે એ સરસ રીતે બફાઈ જાય એટલું જ, એટલે કે 3 થી 4 ચમચા જેટલું જ મેં પાણી એડ કરી લીધું છે. પહેલાં 2 ચમચા એડ કર્યું હતું અને મિક્સ કરી જોયું હતું, પરંતુ તો પણ લાગ્યું કે ના થોડું હજી ઘટશે, એટલે મેં 1 ચમચો વધારે, એટલે ટોટલ મેં અહીંયા 3 ચમચા જેટલું જ પાણી એડ કરી લીધું હતું. એને સરસ રીતે આવી રીતે મિક્સ કરી લીધું હતું. ધ્યાનથી મિક્સ કરવાનું છે, નહીંતર સરગવો છે એ 2 ફાડમાં અલગ થઈ જશે. તો હવે આપણે એને 2 થી 3 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું, જેથી આપણી સરગવો છે એ ગર્ભ આવે છે એ સરસ રીતે બફાઈ જાય. તો અહીંયા આપણો જે સરગવાની શીંગો છે એ સરસ રીતે બફાઈ ગઈ છે. હવે એની ગ્રેવી કરીશું. તો હવે એની ગ્રેવી કરવા માટે અહીંયા મેં 1 ગ્લાસ જેટલી છાશ લીધી છે. જો ખાટી હોય તો પાણી વધારે એડ કરી દો. દહીંથી શું છે કે એનું ટેક્સચરમાં મજા નથી આવતી, એના લીધે અહીંયા છાશ એડ કરી છે. તો 1 ગ્લાસ જેટલી છાશ એડ કરી છે. એ મીડિયમ ખાટી હતી, તો પણ મેં થોડું ઉપરથી પાણી એડ કર્યું હતું, એ પણ હું તમને બતાવીશ. તો થોડું અહીંયા મેં પાણી પણ એડ કરી લીધું છે જો ખાટી હોય તો. હવે એને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને એને આપણે થોડી વાર માટે ઉકળવા દઈશું. બસ છાશ ઉકળે એટલું જ, વધારે એને હવે ઉકાળવાનું નથી. આપણો જે મસાલો છે એ પણ સરસ રીતે થઈ ગયો છે અને સરગવો પણ સરસ રીતે બફાઈ ગયો છે. હવે આપણી આ છાશ છે એ સરસ રીતે ઉકળવા લાગી છે. તો આપણો જે 3 થી 4 ચમચી જેટલો જે મસાલો બચી ગયો હતો એ હવે આપણે આમાં એડ કરી દેવાનો છે. કારણ કે જો આપણે બેસન છે એટલે કે ચણાનો લોટ છે એને પણ શેકી નાખ્યો હતો, એટલે આ હવે થતાં વાર નહીં લાગે, એકદમ ઝટપટ શાક રેડી થઈ જવાનું છે. હવે મસાલો એડ કરી લીધો છે અને એની ઉપર મેં ફરીથી થોડા ધાણા ભાજી છે એને સમારીને એડ કરી લીધા છે. અને એકદમ હળવા ચમચાની મદદથી એકદમ હળવા હાથે એને મિક્સ કરી લેવાનું છે, જેથી આપણો મસાલો છે એ પણ સરસ રીતે કૂક થઈ જાય. અને મસાલાને કૂક થતાં 2 થી 3 જ મિનિટ લાગશે, એટલે 2 મિનિટ માટે એને આપણે આવી રીતે ચડવા દઈશું. એક શીંગ છે એ કેટલી સરસ આમ જોતાં જ એમ થઈ જાય કે ખાઈ લઈએ આપણે. તો આપણે 2 થી 3 મિનિટ એને રહેવા દેવાનું છે ઢાંકીને. એટલે શું છે કે એકદમ ગ્રેવી છે એકદમ સુપર સરસ થઈ જશે. તો આપણું આ 2 મિનિટ બાદ ઢાંકણ ખોલીએ તો એકદમ સરસ એવી ગ્રેવી છે, ઘાટી પણ થઈ ગઈ છે અને એના લીધે સરસ ઠીક થઈ ગયો છે. તો હવે હું શું કરું છું, એને ઢાંકીને થોડી વાર માટે રહેવા દઉં છું. અને થોડી વાર બાદ હવે આપણે સરગવાને એટલે કે ભરેલા સરગવાનું શાક સર્વ કરી લઈએ. તો એની સાથે રોટલી સાથે સરગવાનું ભરેલું શાક આપણે સર્વ કરી લઈશું. તો રેડી છે ઉનાળાનું સ્પેશિયલ અને અમારા ઘરનું મોસ્ટ ફેવરેટ ભરેલા સરગવાનું શાક. વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો.